જય અંબે મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જેવું કે 4 દિવસની ગુજરાતના અંદર વરસાદની આગાહી છે. વરસાદની આગાહી આ કમોસમી વરસાદ કહેવાય. તો કમોસમી વરસાદની વચ્ચે ગુજરાતના દરેક ખેડૂતોને બિચારાના અત્યારે એક તો ડાંગર ને બધું રોપેલું હોય, એનું ડાંગર સિવાય બીજી ઘણી ખેતીઓ હોય છે કે જે વરસાદના લીધે બગડતી હોય. કારણ કે હવે ડાંગર પાકીને ઊભી બી છે, લેવાનો ટાઈમ થઈ ગયો છે, અને અત્યારે વરસાદ આવે તો ડાંગર ખરાબ થાય. ઓલરેડી ડાંગરનો આ વખતે ભાવ 300 રૂપિયાની આજુબાજુ છે, કંઈક 250 300ની આજુબાજુ છે. એટલે આમે ડાંગરનો ભાવ વખતે ઓછો જ છે, અને ઉપરથી આ વરસાદી વાતાવરણ, તો જે બિચારાઓને નુકસાન થાય માનો કે વરસાદના લીધે, તો ભગવાનને આપણે બે હાથ જોડીને દરેક ખેડૂત અને હું તો કહું દરેક ગુજરાતનો નાગરિક બે હાથ જોડીને વિનંતી કરો કે એ ભગવાન એવું માનો કે એ પરમેશ્વર આટલાથી આ વાવાઝોડાનો ખતરો ગુજરાત નહીં બલકે ભારતના ઉપર કોઈ પણ રીતે હોય તો ટળી જાય, અને આગળ કોઈ વરસાદી વાતાવરણ કે બીજું કોઈ હોનારત ના થાય એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને ખેડૂત એટલે આપણા ભારતની તો ગુજરાતની જીવાદોરી કહેવાય. ખેડૂત તાજો હોય તો જ આપણે બધા તાજા આવીએ. ખેડૂત જોડે ખેડૂત આપણને ધાન્ય રીતે ધાન્ય આપણને પકવીને આપે છે ત્યારે આપણે ખાઈ શકીએ છીએ. બાકી આ જ ઘઉં છે, ચોખા છે, અત્યારે હાલ માનો કે ઉગાડવાનું એ લોકો બંધ કરી દે ને તો માનો કે 700-600 રૂપિયે મણ જે ઘઉં વેચાય છે એ 5000 રૂપિયા ના મળે. બરાબર? એટલે આપણો ખેડૂત હોય કે ના હોય બધા પ્રાર્થના કરે ભગવાનનો કે ભાઈ આટલાથી આ વરસાદી વાતાવરણનું સંકટ ટળી જાય અને આગળ બી કોઈ ખોટી કુદરતી હોનારત ના આવે. બસ એ જ મારા વ્લોગમાં મારું કહેવું હતું. મેં સવારમાં એટલા માટે જ આ વ્લોગ બનાવ્યો હતો, કારણ કે હું જ્યારે સવારે 6 વાગે જાગ્યો તો મેં જોયું કે વરસાદ મીરાદરના અંદર ધીમો ધીમો પડતો હતો. અને મેં કીધું બિચારા ખેડૂતોનો આટલી મહેનતથી ખેડૂતો ડાંગર, ઘઉં, ચોખા પણ જે હોય જે પણ ખેતી કરતા હોય એ બિચારાની ખરાબ થાય. આપણે બી એવું નહીં ઈચ્છતા કે કોઈનું ખરાબ થાય. એટલા માટે મેં આ વ્લોગ બનાવવાનું વિચાર્યું. અને તમને મારો વ્લોગ અને મારી વાત પસંદ આવી હોય તો તમે આગળ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ખાસ. તો આપણે મને એવું લાગશે કે લોકોએ મારી વાતને પસંદ કરી છે તો કોમેન્ટ બી કરજો. તો અને આગળ વધારે શેર કરજો. બસ મારું એ જ કહેવું છે. જય માતાજી.